દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતાને ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી. આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછા મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરી. આ સાથે સુરત શહેરમાં પણ કેજરીવાલની ધરપકડના પડઘા જોવા મળ્યા. વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત ન કરવા દેવા માંગતા કાર્યકરોને પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી. પોલીસે કહ્યું કે મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતા પગલાં ભરાયા છે. ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ 20થી વધુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. અટકાયત કરતી વેળાએ પોલીસ અને આમ આદમી પાર્ટીના કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી, બોલાચાલી, ઘર્ષણ સર્જાયું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનની ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાનું ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ કહેતા ઉમેર્યું કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હારી ગઈ છે, જેથી સ્વચ્છ છબી ધરાવતા લોકોને જેલ ભેગા કરીને પોતે ચૂંટણી જીતવાનો કારસો કરી રહી છે, પરંતુ લોકો હવે તમામને ઓળખી ગયા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.